હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને તમે જો પહેલીવાર મારો વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી મારા નવા વિડીયો તમારી સુધી પહોંચી શકે. અને લાઈક, શેર અને કમેન્ટ કરજો. આજે તો જો 11 છે તો કાંઈ નાસ્તો બનાવવાનો નથી. તો ચાલો હું મંદિરે જઈ આવું. તો આપણે જુઓ બધું કામ કરીને નવરા થઈ ગયા છીએ. ઝાડુ પોતું ને વાસણ ને બધું જ કામ થઈ ગયું છે. બધું કામ કરીને હું નવરી થઈ ગઈ છું. ને આરતી પણ કરી લીધી છે. ગણપતિ દાદાની આરતી પણ થઈ ગઈ છે. અને બાપાનો આજે છેલ્લો દિવસ છે. કાલે વિસર્જન છે. એટલે વિસર્જન કરીશું બાપાનું. પછી હું ફ્રી થઈને મંદિરે જતી રહી. મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ. જુઓ, તમે પણ દર્શન કરો મહાદેવના. તે બધા પુત્રો વાયુ નામે દેવ થયા અને તે જ વખતે ઇન્દ્રે પોતાના તરીકે સ્વીકારેલા. તેઓ ઇન્દ્રની સાથે સ્વર્ગમાં ગયા હતા. એટલે ફરી દીતીએ પોતાના પ્રમાણથી કરેલા કર્મથી પશ્ચાતાપ પામી પતિની સેવા કરી. ઉત્તમ સેવાથી તે મુનિ સારી રીતે પ્રસન્ન કર્યા. ત્યારે કશ્યપે કહ્યું, તું પવિત્ર થઈ 10,000 વર્ષ સુધી બ્રહ્માનું તપ કર. એ તપ જો પૂર્ણ થશે તો તને પુત્ર થશે. હે મુનિ, એમ તને કયા પ્રમાણે દીકરીએ શ્રદ્ધાથી તપ પૂર્ણ કર્યું. તેથી પતિ દ્વારા ગર્ભ મેળવી શંકરના મંદિરેથી પછી હું સીધી રામાપીરના મંદિરે જતી રહી દર્શન કરવા માટે. કેમ કે આજે ભાદરવી 11 હતી મોટી. તો ત્યાં પણ જુઓ, મંદિર ખૂબ સરસ શણગાર્યું હતું. કેટલું સરસ ડેકોરેશન કર્યું હતું જુઓ. અને અંદર પણ સરસ શણગાર્યું હતું. બરફના પહાડ બનાવ્યા હતા. આપણને એમ થાય કે બરફના પહાડમાં રામાપીર છે એવું લાગે. જુઓ, પાટ પણ કેટલો સરસ લાગે છે. જુઓ, આ પણ કેટલું સરસ લાગે દ્રશ્ય. અને અહીંયા શિવલિંગ હતું. શિવલિંગ ઉપર પાણી પડતું હતું. એ બરફના પહાડમાંથી પાણી આવતું હતું. એ દ્રશ્ય પણ ખૂબ સરસ લાગતું હતું. આપણને એમ થાય કે જોયા જ કરીએ. જુઓ, પાઠ પણ કેટલો સરસ લાગે છે. અહીંયા રામાપીરના દર્શન કરો બધા. રામાપીર બધાની મનોકામના પૂરી કરે. તમારી જે કાંઈ ઈચ્છા હોય એ રામાપીર પૂરી કરે. અહીંયા બહાર પણ જુઓ, રામાપીરનો ઝૂલો બાંધ્યો હતો. ત્યાં પણ સરસ ડેકોરેશન કર્યું હતું. બધા ઝૂલા ઝૂલાવતા હતા રામાપીરને. જુઓ, એ પણ દ્રશ્ય ખૂબ સરસ હતું. ફૂલથી શણગાર્યો હતો સરસ ઝૂલો. મેં પણ ઝૂલાવ્યા. ખૂબ આનંદ થયો. જુઓ, કેટલું સરસ લાગે છે આ દ્રશ્ય. જય 12 બીજના ધણી, બધાની મનોકામના પૂરી કરજો. તો આજે જુઓ, બધું રૂટિન કામ મારું પતી ગયું છે. ઝાડુ પોતું ને બધું કરી અને આરતી કરી લીધી છે. ગણપતિ બાપાની આરતી પણ થઈ ગઈ છે. અને હવે અમે નાસ્તાની તૈયારી કરીએ છીએ. તો ચાલો, જો આજે સન્ડે છે. તો આજે સન્ડેના દિવસે જુઓ, અમે નાસ્તામાં છે અમારે ગાંઠિયા, ફાફડા, ચટણી, મરચાં અને પપૈયાનો સંભારો છે. ચાલો બધા નાસ્તો કરવા. ગણપતિ બાપા મોરિયા, મોરિયા રે મોરિયા, ગણપતિ બાપા મોરિયા, મોરિયા.
एक दो तीन चार गणपति नो जय जयकार एक दो तीन चार गणपति नो जय जय વિદાય આપીશું. પ્રસાદ જુઓ, પ્રસાદમાં મેં શીરો ધર્યો છે, સિંગ સાકરિયા છે, ચોકલેટ, અને આજે અમે વડાપાઉં ધર્યા છે. કેમ કે દરરોજ અમે મોદક, લાડવા અને એવું મીઠું મીઠું ધરતા હતા, તો આજે મેં છેલ્લા દિવસે આજે વડાપાઉંનો ભોગ લગાવ્યો છે બાપાને. ગણપતિ બાપા બધાની મનોકામના પૂરી કરે. જય ગણપતિ બાપા મોરિયા. ગણપતિ बापा मोरिया निम्मा लाडू चोरिया एक दो तीन चार गणपति नो जय जय मोरिया रे बापा मोरिया रे मोरिया रे बापा मोरिया रे ગણપતિ બાપા मोरिया ગણપતિ બાપા. मोरिया मोरिया रे बापा मोरिया रे बापा मोरिया गणपति गणपति बापा વિસર્જન કરીને આવ્યા અને ગાડીમાં જુઓ બધો પ્રસાદ ત્યાં સીટ ઉપર રાખી દીધો હતો. ત્યાં બધી ડીશો પહેલાં અમે રેડી કરી લીધી અંદર, અને પછી જો હું બધા છોકરાઓને પ્રસાદ આપતી હતી. જો બધા ખૂબ ખુશ થતા હતા, અને એ લોકોને ખાતા જોઈને અમને પણ ખૂબ આનંદ થયો. જો હું બધાને આપતી હતી પ્રસાદ. નવ દિવસ અમારા કેમ વીતી ગયા. બાપાની પૂજા અર્ચના કરી, ખૂબ સવાર સાંજ આરતી અને અલગ અલગ પ્રકારના ભોગ ધરાવ્યા, ને 9 દિવસ તો અમારા ક્યાં વીતી ગયા અમને ખબર ન પડી. તો આજે વિસર્જન કરી દીધું છે, તો 1-2 દિવસ થોડુંક અમને ઘરમાં પણ આમ સૂનું સૂનું લાગશે. જો બધા આવતા જતા હતા, એમ હું બધાને પ્રસાદ આપતી હતી. જો બધાને પ્રસાદ અમે આપી દીધો હતો. અને આજનો બ્લોગ મારો તમને કેવો લાગ્યો એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર કરજો.